गुड आफ्टरनून विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુક્લિડના ભાગ પ્રવિધિની રીતથી ગુસ્સા મેળવવાની રીતના અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સિવાયની જે ગુસ્સાની રીત છે આપણે આગળના ધોરણમાં ભણીને આવ્યા છીએ એ સેમ ટુ સેમ અહીંયા રિપીટ થાય છે. બરોબર, તો એ આપણે પાછું રિવિઝન કરશું અથવા તો સિલેબસ આગળ વધારીએ, બેમાંથી એક કોઈ પણ વસ્તુ કહીએ ચાલે એમ છે. બરોબર, તો બીજી કઈ રીતથી આપણે ગુસ્સા ગોતતા, લસા અને ગુસ્સા? તો કે સર અવિભાજ્ય અવયવની રીતથી. તો કે એના આપણે અવિભાજ્ય સંખ્યા લઈને એના અવયવ પાડતા અને એમાંથી આપણે ગુસ્સા અને લસા ગોતતા. તો બાળકો એ જ વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે, એટલે કે અવિભાજ્ય અવયવીકરણની રીતથી લસા અને ગુસ્સા ગોતવાના છે આજે આપણે. બરોબર બાળકો, તો ચાલો તો એના થોડાક અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ આપણે. એમાંનું પહેલું એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 6. તો કે ઉદાહરણ નંબર 6 શું છે? તો કે 6 અને 20 નો ગુસ્સા અને લસા શોધો. 6 અને 20 નો ગુસ્સા અને લસા શોધો. એટલે કે 6 અને 20 નો ગુસ્સા અને લસા શોધવાનો છે બાળકો, પણ કઈ રીતે શોધવાનો છે? તો કે અવિભાજ્ય અવયવીકરણની રીતથી. બરોબર, તો ચાલો બાળકો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી આને ગુસ્સા અને લસાનો આપણે ગોતીએ. તો કે પેલા 6 ના આપણે અવયવ પાડી લઈએ. પેલા આપણે શું મેળવીએ છીએ? લસા મેળવશું. અહીંયા લસા માટે ગણતરી કરશું. તો કે લસા માટે ગણતરી આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે જે બે સંખ્યાનો લસા અને ગુસ્સા મેળવવાનો હોય એ બે સંખ્યાને આપણે અહીંયા લખીએ, 6 અને 20. હવે સૌથી અવિભાજ્ય નાનામાં નાની સંખ્યા એટલે કે 2. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી 3 વડે ચલાવવાનો નહીં. જો 3 વડે ચાલતો હોય ત્યાં સુધી 5 વડે નહીં ચલાવવાનો. એટલે કે જે સંખ્યા આપણે લઈ એ સંખ્યાનો ભાગ છેલ્લે સુધી, જ્યાં સુધી એમ થાય કે અહીંયા સુધી હવે ચાલે એમ છે તો ત્યાં સુધી આપણે લઈ જવાનો. બરોબર, તો કે 6 ભાગ્યા 2 એટલે અથવા તો 2 તેરીને 6 અને 10 દુને 20. હવે જો 3 આવી ગયા, 2 વડે ભાગ ન ચાલે, પણ અહીંયા 10 છે ચાલે તો આપણે ચલાવવાનો 2. અહીંયા 3 ના 3 એમને, અહીંયા શું આવશે? તો કે 5. હવે કઈ સંખ્યા વડે ચલાવવાનો? હવે 2 વડે ચાલે એમ નથી, તો પેલા 3 લેવી કે પેલા 5 લેવી? તો બાળકો પેલા 3 લેવાની, નાનામાં નાની સંખ્યા લેવાની. તો કે પેલા હું 3 લઈ લઉં તો શું આવે? 3 એકા 3 અને અહીંયા શું આવશે? 5. હવે 3 અહીંયા 1 આવી ગયો, આપણે બે જગ્યાએ 1 આવવા જોઈએ. તો અહીંયા હવે કેના વડે ભાગ ચલાવવો પડે? તો કે 5 વડે. તો આ 1 ના 1 એમને મને, અહીંયા 5 એકા 5. તો આપણો લસા શું થશે બાળકો? તો આપણો લસા થશે, લસા કેવી રીતે ગોતવાનો અહીંયા? તો કે લસા બરાબર આ જેટલા અવયવ તમને મળ્યા એ બધાયનો ગુણાકાર. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો કે 2 દુ 4, 4 તેરી 12, 12 પંચાને 60. તો 6 અને 20 નો લસા શું થશે? તો કે 60. બરોબર બાળકો, તો આ થઈ ગયો લસા. હવે વાત કરશું આપણે ગુસ્સાની. બરોબર, શું હવે વાત કરશું આપણે ગુસ્સાની? તો ગુસ્સા મેળવવા માટે હું શું કરીશ ખબર બાળકો? હું આ બે સંખ્યાને અલગ અલગ ભાગ, અલગ અલગ અવયવ પાડીશ. હું અહીંયા 6 ના અવયવ પાડીશ અને અહીંયા હું 20 ના અવયવ પાડીશ. તમે અલગ અલગ અવયવ પાડીને લસા તમે ગોતી શકો, પણ આ રીતથી તમને ઈઝીલી મળી જાય છે. બરોબર, એટલા માટે મેં આ રીતથી તમને શોધતા શીખડાયું.
જે કોઈને એમ લાગે કે સાહેબ એક જ વખત અવયવ પાડી અને એમાં લસા અને ગુસ્સા ગોતી લઈએ અમે, બરોબર, તો પણ ચાલે. હવે 6 નો પેલા ભાગ પાડો 2, તો કે 2 તેરીને 6, 3 એકા 3 પડી ગયા. હવે અહીંયા 2 વડે ભાગ ચલાવો એટલે શું આવશે? 10. પાછો 2 વડે ચાલે છે તો કે હા 5. હવે તો કે 5. હવે અહીંયા 3 ના 6 ના અવયવ લખો. 6 ના અવયવ શું છે? તો કે 2 ગુણ્યા 3. અને 20 ના અવયવ લખો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે બાળકો આ બે અવયવમાં ઈ જોવાનું કે કઈ સંખ્યા બેયની અંદર રિપીટ થાય છે. તો જો અહીંયા 3 છે, અહીંયા 3 નથી એટલે 3 વહી ગયા. 5 અહીંયા છે, અહીંયા નથી તો 5 એ ગયા. વધ્યું શું? તો કે 2. બરોબર, શું વૈધા ક્યાં? 2. તો આપણો 6 અને 20 નો ગુસા શું આવે? તો કે 2. આ રીતે આપણે અવિભાજ્ય અવયવના લસા અને ગુસા ગોતીએ છીએ. બરોબર બાળકો? ચાલો તો આગળ વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 7 ની. શું કીધું છે? તો કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. એટલે કે ગુસા મેળવી અને આપણે એનો લસા મેળવવાનો છે, પણ કેના ઉપરથી? તો કે ગુસાનો ઉપયોગ કરીને મેળવવાનો છે. અહીંયા પાછું બાળકો થોડુંક આપણે નવીન શીખવાનું છે. નવું શું કીધું? 96 અને 404 નો 96 અને 404 નો ગુસા શોધો, તે પરથી લસા શોધો. બરોબર બાળકો? તો હવે આપણે શું કરશું? તો કે પેલા આપણે ગુસા શોધશું. તો ગુસા શોધવા માટે આપણે શું કરશું? તો કે આપણે આ જેમ અહીંયા અલગ અલગના અવયવ પાડ્યા એવી રીતે આપણે અહીંયા પેલા અવયવ પાડશું. 96 ના અવયવ પાડીએ. 2 વડે ભાગ ચાલે તો કે હા 48 દુ. પાછા 2 વડે ભાગ ચાલે તો કે હા 24 દુ. પાછા 2 વડે ભાગ ચાલે તો કે હા 12 દુ. પાછા 2 વડે ભાગ ચાલે તો કે હા 6 દુ. પાછા 2 વડે ભાગ ચાલે તો કે હા 3 દુ. હવે 3 વડે ભાગ ચાલે એટલે 3 એકા 3. હવે બીજી કઈ સંખ્યા છે? તો કે 404. 2 વડે ચાલે તો કે હા 202. 2 વડે ચાલે તો કે હા 101. હવે તો કે ડાયરેક્ટ 101 વડે ચાલશે. હવે શું કરવું? તો કે હવે આપણે બેયના અવયવ ઉપરથી આપણે એનો શું મેળવવાનો? ગુસા. ચાલો તો 96 ના અવયવ શું છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 404 નો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 101. હવે બેયની અંદર રિપીટ થતી હોય એવી તો જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 101 છે તો અહીંયા નથી, અને અહીંયા 3 છે તો અહીંયા નથી. એટલે ટૂંકમાં આ બે સંખ્યા આવી. તો 96 અને 404 નો શું થાય? ગુસા. 96 અને 404 નો ગુસા કેટલો આપને મળશે? તો કે 4. હવે બાળકો ગુસા ઉપરથી લસા મેળવવું હોય તો કેવી રીતે મળે? તો એના માટે એક સૂત્ર છે, જે સૂત્ર વિશે આપણે હવે જાણવાના છીએ. અત્યાર સુધી નહોતા જાણતા, હવે એનો સૂત્ર આપણે જાણવાના છીએ. એનું સૂત્ર કંઈક આવું છે.
લસા AB ગુણ્યા ગુસ્સા AB બરાબર 1 ગુણ્યા B. એટલે કે AB એટલે કે બે સંખ્યા હો બાળકો. AB એટલે તો કે બે સંખ્યા. કઈ બે સંખ્યા? તો કે 96 અને 404. આ એક સૂત્ર છે કે બે સંખ્યાનો લસા અને બે સંખ્યાનો ગુસ્સાનો તમે ગુણાકાર કરો ને, બરોબર, જે બે સંખ્યાનો લસા અને જે બે સંખ્યાનો ગુસ્સા ઈ બેયનો તમે ગુણાકાર કરો એટલે જે તમારી બે સંખ્યા હોય ઈ બેયના ગુણાકાર જેટલી આવે. બરોબર, આ સૂત્ર એવું કહેવા માંગે છે. બરોબર, આપણે આ સૂત્રને સ્વીકારી લેવાનું છે. આની કોઈ સાબિતી અત્યારે આપણા સિલેબસની અંદર નથી. બરોબર, તો આપણે લસા ગોતવાનો છે. તો લસા આપણે લસા કૌંસમાં 96 અને 404 ગુણ્યા ગુસ્સા શું આવશે? તો કે ગુસ્સા 4 અને A ગુણ્યા B એટલે 96 ગુણ્યા 404. તો આપણે લસા 96 અને 404 નો શું મળશે? તો કે આ 4 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો શેમાં વહી જાય? તો કે ભાગાકારમાં. તો અહીંયા છેદ ઉડે એના. બરોબર, તો 101 ગુણ્યા 4 એટલે 404. તો શું અહીંયા આવશે? તો કે 96 ગુણ્યા 101. તો કે 96 ગુણ્યા 101 કરશે એટલે શું આવશે જવાબ? તો કે 96 96. આ શું મળશે આપને? તો કે લસા 96 અને 404. એટલે કે 96 અને 404 નો લસા આપને કેટલો મળશે? તો કે 96. બરોબર બાળકો, તો આ થઈ ગયો તમારો ઉદાહરણ નંબર 7. હવે બાળકો આપણે ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર 8 ની. બાળકો આ જે સૂત્ર જે તમને લખાયું લસા AB ગુણ્યા ગુસ્સા AB બરાબર A ક્રોસ B, બરોબર બાળકો, ઈ માત્ર ને માત્ર બે સંખ્યા માટે જ સાચું પડે છે. ત્રણ સંખ્યા માટે અત્યારે એનો કોઈ ઉપયોગ આવતો નથી આપણા સિલેબસની અંદર. એટલે આ જે સૂત્ર છે એ માત્ર ને માત્ર બે સંખ્યા માટે જ આપણે ઉપયોગ કરવાનું છે. ત્રણ સંખ્યા માટે ઉપયોગ કરવાનું ક્યાંય છે નહીં. બરોબર, હવે ઉદાહરણ નંબર 8 ની ચર્ચા કરીએ આપણે. શું કીધું છે? તો કે ત્રણ સંખ્યા આપી છે 6, 72 અને 120. 6, 72 અને 120. 6, 72 અને 120 નો આપણે શું ગોતવાનો છે? તો કે લસા અને ગુસ્સા અવિભાજ્ય અવયવીકરણની રીતે. તો આપણે પહેલા શું ગોતશું? તો કે પહેલા આપણે લસા ગોતશું. છ, 72 અને 120. સૌ પ્રથમ પેલો ભાગ કોની સાથે ચાલશે? તો કે 2 વડે. 3 દુ 6, 36 દુ 72 અને 60 દુ 120. હવે તો કે 3 છે ત્યાં નથી ચાલતો, પણ 36 અને 60 માં 2 વડે ચાલે છે તો આપણે ચલાવવાનો. તો 3 ના 3 એમને એમ રાખવાના. 18 દુ ને 36 અને 30 દુ 60. હજી 2 વડે ચાલે. 3 ના 3 એમને એમ. 9 દુ 18 અને 15 દુ 30. પાછો 2 વડે હવે ચાલે? નો ચાલે. 15 નો આવે, 9 નો આવે. 3 તો નથી જ આવતા, આપને ખબર હતી. તો અહીંયા 2 ની બદલે કેટલા વડે ચલાવવાનું? હવે 3 વડે. તો કે 3 એકા 3, 3 તેરી 9 અને 3 પંચા 15. હવે પાછો 3 વડે ચલાવો, કારણ કે અહીંયા એક તો એક આવી ગયા, પણ 3 એકા 3. હવે અહીંયા શું આવ્યું? 5. તો હવે છેલ્લો ભાગ કેના વડે ચાલશે? તો કે 5 વડે. અહીંયા એક હતા, હવે અહીંયા 5 એકા 5. જ્યાં સુધી એક ન આવે ત્યાં સુધી આપણે ચલાવતું રહેવું પડે. તો હવે આપણો લસા ગોતો. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. 24 પંચા 120. 120 ગુણ્યા 3 એટલે 12 તેરી 36, 360. શું આવે લસા આપણો? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 360.
શું આવશે 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 પંચા 120 120 ગુણ્યા 3 એટલે 360. હવે આપણે ચર્ચા કરવાની છે ગુસ્સાની. આ ત્રણેય સંખ્યાનો ગુસ્સા ગોતવાના ત્રણેય સંખ્યાનો ગુસ્સા ગોતવાનો છે. તો ત્રણેય સંખ્યાના આપણે અવયવ પાડશું. અહીંયા પેલા 6 ના અવયવ પાડી લઈ. તો કે આપણે જાણીએ છીએ 6 ના અવયવ 2 અને 3. પછી 72 ના અવયવ તો કે 2 વડે ભાગ ચલાવો એટલે 36, પાછા 2 વડે ભાગ ચલાવો એટલે 18, પાછા 2 વડે ભાગ ચલાવો એટલે 9. હવે 2 વડે ન ચાલે, 3 વડે ચાલે. હવે 72 આવી ગયું. હવે આવશે 120. 120 ના આપણે અવયવ પાડીએ. 2 વડે એટલે 60, પાછા 2 વડે એટલે 30, પાછા 2 વડે એટલે 15, પાછા 2 વડે નહીં ચાલે, હવે 3 વડે, તો 3 પંચા 15 અને 5 એકા 5. હવે ત્રણેય સંખ્યાના અવયવ પડી ગયા. હવે આપણે એના અવયવ લખી નાખીએ. 6 ના શું થાય તો કે 2 ગુણ્યા 3. 72 ના શું થાય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અને 120 ના શું થાય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે. હવે તો એ સંખ્યા આવવાની નથી, કારણ કે આમાંથી 2 માં હશે પણ આમાં નથી હોવાની. બરોબર. અને એક વખત આવી ગઈ તો એને આપણે લેવાની ન આવે. તો આપણો હવે ગુસ્સા શું થશે તો કે 2 ગુણ્યા 3 એટલે 6. તો આપણો ગુસ્સા અહીંયા આપણે શું મળ્યો તો કે 6. તો બાળકો આ થઈ ગયું ઉદાહરણ નંબર 8. તો બાળકો હવે આપણે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો ગણવાના છીએ. અને હું હવે ઇરેઝ કરી નાખું છું. તો બાળકો સ્વાધ્યાય 1.2 એનો પહેલો દાખલો શું કીધું છે તો કે નીચે આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવો ગુણાકાર સ્વરૂપે લખો. હવે બાળકો આમાં ક્યારેક ફેરવીને ક્વેશ્ચન પૂછે છે. બોર્ડની અંદર આપણે એમ કહેવામાં આવે છે કે નીચેની આપેલી સંખ્યાનો અવયવ વૃક્ષ દોરો. બરાબર. આવી રીતે પણ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે શું કરશું તો કે આપણે અવયવ વૃક્ષે દોરશું અને ગુણાકાર સ્વરૂપે લખશું કે જેથી કરીને બે વસ્તુ કવર થઈ જાય આપણે. બરાબર બાળકો. તો એમાંનો પહેલો દાખલો શું છે તો કે 140. હવે 140 છે. હવે એનું આપણે અવયવ વૃક્ષ દોરશું આપણે તો કે 140. હવે એના બે ભાગ પાડો એટલે અહીંયા 2 લખવાના અને અહીંયા લખવાના 70. હવે 70 ના પાછા 2 ભાગ પાડો. આપણે થોડાક બોક્સ છે એ નાના કરી નાખીએ. બે અને 70. આ 70 ના પાછા 2 ભાગ ક્યાં પડે તો કે 2 ગુણ્યા 35. 35 ના પાછા તો કે 3 વડે ન ચાલે. 35 3 ના પાડામાં નથી આવતા, 5 ના પાડામાં ડાયરેક્ટ આવે. 5 7 ને 35. આ થઈ ગયું અવયવ વૃક્ષ. હવે આને ગુણાકાર સ્વરૂપે લખવાના છે. તો 140 ને ગુણાકાર સ્વરૂપે લખવા કેવી રીતે તો કે ડાબી બાજુની જેટલી સંખ્યાઓ છે ને લખવાની 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. એટલે કે છેલ્લી
જે ડાળ છે તમારી છેલ્લી, એ છેલ્લી ડાળમાં બે વસ્તુ કવર કરી લેવાની, બરોબર. તો હવે જો 2 દુ 4, 4 પંચા 20, 20 સત્તા ને 140. આ રીતે અવયવ વૃક્ષય થઈ ગયું અને ગુણાકાર સ્વરૂપે પણ લખાઈ ગયા, બરોબર. તો આવો જ એક્ઝામ્પલ આપણે બીજો જોઈએ 156. બીજું એક્ઝામ્પલ 156. તો જોવો જી 156 ને તો કે 2 વડે ભાગ ચાલશે. 7 દુ 14, 1 વધ્યા 8, 78. 78 ને 2 વડે ભાગો તો શું મળશે અહીંયા બોક્સમાં? તો કે 39 દુ 78. હવે 39 ને 2 વડે ન ભાગી શકીએ, 3 વડે ભાગી શકીએ. તો કે 13 તેરી ને 39. તો આ એના અવયવ વૃક્ષ થઈ ગયું. હવે એનો ગુણાકાર સ્વરૂપે લખવા હોય 156 ને તો કેવી રીતે લખવાના? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. છેલ્લી ડાળમાં 2 બોક્સ લઈ લેવાના, બરોબર. તો આ થઈ ગયું તમારા બીજા દાખલાનું અવયવ વૃક્ષ 156 નું, બરોબર. એવી જ રીતે ત્રીજો દાખલો છે 3825. 3825 એનું અવયવ વૃક્ષ દોરવાનું છે આપણે. $3825. ચાલો એનું અવયવ વૃક્ષ દોરીએ. હવે જો એકમનો અંક 5 છે એટલે 2 વડે તો ભાગ ચાલવાના નથી, બરોબર. કારણ કે 2 ના પાડામાં એકેય એવી સંખ્યા નથી આવતી કે એકમનો અંક 5 આવે, એટલે 2 વડે નહીં આવે, 3 વડે ટ્રાય કરવી પડે. તો આપણે 3 વડે ભાગીએ પેલા. તો કે 3 એકા 3, 8 છે એટલે 3 દુ 6, 2 શેષ વૈધી ઉપરથી 2 આવ્યા 21, 3 સત્તા 21, 1 વૈધું 5 ઉપરથી આવ્યા 3 પંચા 15, 1275. 3 ગુણ્યા 1275 એટલે 3825. હવે આને પાછા 3 વડે ભાગો. તો કે 3 ચોક ને 12, 3 દુ 6, 1 વૈધા 5 ઉપરથી આવ્યો 3 પંચા 15, બરોબર. 425. હવે 425 છે એને હવે 3 વડે આપણે ન ભાગી શકીએ, બરોબર. એટલે હવે કેટલા વડે ભાગવાના? તો કે 5 વડે ડાયરેક્ટ. કારણ કે 4 તો આવે નહીં, 5 છે તો 5 વડે ભાગીએ તો 8 પંચા ને 40, 2 વૈધા 85. હજી 5 વડે ભાગીએ આને તો કે 17 પંચા 85. 17 ના તો ભાગા પડતા નથી. તો આ આપણો અવયવ ટ્રી થયું. હવે અહીંયા ગુણાકાર સ્વરૂપે લખીએ 3825 ને તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આ થઈ ગયું તેનું ગુણાકાર સ્વરૂપે, આ થઈ ગયું એનું અવયવ ટ્રી, બરોબર બાળકો. તો હવે પછીના જે બે એક્ઝામ્પલ છે 5005 અને 7429, જે હું તમને હોમવર્કની અંદર આપું છું, બરોબર, જે તમારે ટ્રાય કરવાની છે, બરોબર. હવે પછી આપણે આગળ વધીએ છીએ કે નીચે આપેલી પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એમ ચકાસો. સ્વાધ્યાય 1.2 નો બીજા દાખલાની અંદર શું કીધું? તો કે 26 અને 91. આનો શું ગોતવાનું છે? તો કે આનો ગુસ્સા અને લસા ગોતવાનો છે. પછી તો કે આપણે આ સાબિત કરવાનું છે, લસા ઇન્ટુ ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર.
આવું આપણે સાબિત કરવાનું છે. એવું સાબિત કરવા માટે આપણે લસા અને ગુસ્સા બંને જોશે. બરોબર, એ તો આપણે બંને ગોતવાનું છે જ. રકમની અંદર આપણે આપ્યું છે તો આપણે પેલા બે સંખ્યાનો લસા અને ગુસ્સા ગોતી નાખીએ. ચાલો બાળકો, તો કે પેલા હું અહીંયા લસા ગોતીશ. તો કે 26 અને 91 બે વડે ભાગ ચાલે છે. 13 13 દુ 26, 91 એમને એમ. હવે 3 વડે ભાગ ચાલે તો કે ના, 5 વડે તો કે ના, 7 વડે તો કે ના, હા 7 વડે ચાલે. 13 સત્તા ને 91. હવે ડાયરેક્ટ 13 વડે ભાગ ચાલે. બરોબર, તો લસા આપને શું મળે? તો કે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. આ બધાનો ગુણાકાર કરવાનો બાળકો. શું કરવાનો? તો કે ગુણાકાર. તો શું આવશે? 7 દુ 14, 14 ગુણ્યા 13 એટલે 182. શું આવશે? તો કે 182. હવે લસા શોધો, ગુસ્સા શોધો. તો કે ગુસ્સા શોધવા માટે શું કરવાનું? તો આપણી જે રીત છે એ રીતે જ આપણે ચાલીએ, ભલે થોડુંક લાંબુ થાય. 26 નો પહેલા આપણે શું કરશું? ગુસ્સા 26 ના પહેલા આપણે અવયવ પાડ નાખીએ, પછી 91 ના આપણે અવયવ પાડ નાખીએ. હવે બેયના અવયવ લખીએ તો કે 26 એટલે 2 ગુણ્યા 13 અને 91 એટલે તો કે 7 ગુણ્યા 13. તો કે બેયમાં રિપીટ થતું એવું કયું? તો કે 13. તો ગુસ્સા શું આવશે? તો કે 13. બરોબર, તો હવે આપણે શું કરવાનું છે? તો કે લસા અને ગુસ્સા મેળવી લીધો, પેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. હવે આપણે ઓલું સૂત્ર લખ્યું હતું આપણે સાબિત કરવાનું હોય. સાબિત કરવું હોય તો આપણે શું કરવું પડે? તો કે પેલા આપણે ડાબી બાજુ એટલે LHS, LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે શું આવે? તો કે લસા ગુણ્યા ગુસ્સા. તો કે LHS શું હતું? તો કે લસા ગુણ્યા ગુસ્સા. લસા કેટલો છે? તો કે 182 ગુણ્યા ગુસ્સા કેટલો છે? તો કે 13. હવે 182 ગુણ્યા 13 કરવાના છે. તો કે 182 ગુણ્યા 13 કેટલા આવે છે? તો કે 2366. જે તમારે ગુણાકાર કરવાનો છે. હવે હું ગુણાકાર નથી કરતો. બરોબર, લેફ્ટ હેન્ડ સાઈડ શું આવી? લસા ઇન્ટુ લસા ગુણ્યા ગુસ્સા. બરોબર, આને હું કહી દઉં પરિણામ નંબર 1. બરોબર, હવે તમારે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે RHS. તો કે RHS શું હતું? તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b. એ શું છે? તો કે 26 ગુણ્યા 91. તો 26 ગુણ્યા 91 કરશો તો પણ તમને 2366 જ મળશે. તો કે આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો હવે એના ઉપરથી તમારે શું લખવાનું? તો કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. બરોબર, તો સાબિત થાય છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બરોબર બાળકો, આ રીતે તમારે લસા અને ગુસ્સા શોધવાના આવે. લસા અને ગુસ્સા શોધ્યા પછી શું કરવાનું? તો કે બે લસા અને ગુસ્સાનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કર્યા એને સમીકરણ નંબર 1 આપવાનું. પછી જે તમને બે સંખ્યા આપી છે એ બે સંખ્યાનો તમારે શું કરવાનો? તો કે ગુણાકાર. અને બે તમને સરખા મળવા જોઈએ. જો તમને સરખા ના મળતા હોય તો તમારે સમજી લેવું કે મારે ક્યાંક મારી નાની એવી મિસ્ટેક છે. બરોબર, તો જો સરખા આવી જાય તો તમારે લખી નાખવાનું LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ
રાઈટ હેન્ડ સાઈડ એટલે કે ડાબા બરાબર જબા, જે આપણે ગુજરાતીમાં એવું કહીએ ડાબા બરાબર જબા. મેં અહીંયા ઇંગ્લિશમાં શોર્ટમાં લખ્યું છે LHS = RHS. તો આમ સાબિત થાય છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બરોબર, તો આ થઈ ગયો સ્વાધ્યાય 1.1 નો બીજા દાખલાનો પહેલો દાખલો. બરોબર બાળકો, તો બાળકો આપણે બીજું એક્ઝામ્પલ કરીએ અને ત્રીજું એક્ઝામ્પલ છે એ તમને આપણે હોમવર્કની અંદર આપવાના છીએ. તો આ એક હજી એક્ઝામ્પલ આ રીતનો કરાવી દઈએ અને ખાસ ધ્યાન રાખજો, આ રીતના એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાઈ શકે છે. બરોબર, તો બીજો એક્ઝામ્પલ છે 510 અને 92. 510 અને 92. બરોબર બાળકો, ચાલો તો પેલા આપણે લસાની જ ચર્ચા કરશું. $510 અને 92. ચાલો, 2 વડે ભાગ ચાલશે? તો કે હા, 2 વડે ભાગ ચાલશે. 255. 92 તો કે 46 દુ 92. 2 વડે ભાગ ચાલશે તો કે 255 એમને એમ રહેશે. 23 દુ 46. હવે બાળકો તો કે 23 દુ 46 થી 255 ના 255 એમને એમ. હવે કઈ સંખ્યા એવી આવશે કે જે આપણે એના અવયવ પાડી શકશું? તો કે 3 વડે ભાગ ચાલશે. શું કામ? તો કે 8 તેરી 24 વધી એવી એક 5 નીચે ઉતાર્યા 85 તેરી 255 અને અહીંયા 23 ના 23 એમને એમ. હવે 5 વડે ચાલશે. 17 5 85 અને 23 ના 23 એમને એમ. હવે 17 ડાયરેક્ટ 17 વડે ચાલશે. અહીંયા 23 ના 23 એમને એમ. હવે 23 વડે ચાલશે એટલે બે જગ્યાએ 1 આવી જાય. તો બાળકો લસા શું થશે આપણો? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો તમને લસા કેટલો મળશે? તો કે 23,460. આનો ગુણાકાર કરશો એટલે તમને શું મળશે? તો કે 23,460. હવે આપણે લસા મેળવશું. સોરી, લસા મેળવી લીધો. હવે આપણે ગુસ્સા મેળવવાના છીએ. બરોબર, તો ગુસ્સા માટે અહીંયા આપણે 510 ના અવયવ પાડીએ. તો કે 510 2 વડે ભાગ ચાલે 255, પછી 3 વડે ભાગ ચાલે 85, પછી 5 વડે ભાગ ચાલે 17 અને પછી 17 વડે ચાલે એટલે 1. અને બીજી કઈ સંખ્યા છે? તો કે 92. 92 ના ભાગ પાડવા માટે 2 વડે ચાલે? તો કે હા 46 દુ. 2 વડે પાછા ચાલે? તો કે હા 23 દુ અને પછી ડાયરેક્ટ 23 સાથે. તો બેયના અવયવ લખી લ્યો, એના ઉપરથી આપણે લસા ગોતવાનો છે. તો કે બેયમાં સમાન હોય એવું. તો કે 2. પછી તો કે 3 અહીંયા છે, અહીંયા નથી. બરોબર, 5 અહીંયા છે, અહીંયા નથી. 17 અહીંયા છે તો અહીંયા નથી. 23 અહીંયા છે તો અહીંયા નથી. એટલે એકય સંખ્યા સરખી છે નહીં. એટલે શું આવશે ગુસ્સા? તો કે 2. હવે લસા અને ગુસ્સા મળ્યું પછી આપણે શું કરવાનું? તો કે LHS. LHS એટલે તો કે 23,000 લસા ગુણ્યા ગુસ્સા. તો કે લસા કેટલો આવ્યો? તો કે 23,460 ગુણ્યા 2. તો શું થયું? હવે આનો ગુણાકાર કરો તો શું આવશે ગુણાકાર? તો કે 46,920.
કેટલો આવશે 46,920. આને કહી દો સમીકરણ નંબર 1. હવે RHS મેળવીએ. RHS તો RHS શું આવશે તો કે 510 ગુણ્યા 92 એટલે કે A ગુણ્યા B બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આ ગુણાકાર કરો તો એ તમને શું મળશે 46,920. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. એટલે શું લખવાનું LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આમ સાબિત થાય છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બરાબર બાળકો? તો આ થઈ ગયો સ્વાધ્યાય 1.2 ના બીજા દાખલાનો બીજો દાખલો. બરોબર બાળકો? તો આ જ રીતે તમારે ત્રીજો દાખલો છે એ હોમવર્કની અંદર કરવાનો છે. બરોબર બાળકો?